કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। સોમનાથના કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ઇનાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા વેરાવળ ખાતે બની રહેલી જેટીના હેવી લોડેડ વાહનોમાં ટ્રેપ્ટોપોલ ભરી ટ્રાન્સપોર્ટેશન અંગે અને જાહેરનામા ભંગ અંગે પવનચક્કી તેમજ ધામરેજ ખાતે દિવાલદાંડીની કામગીરી, તલાળા પંથકમાં 2 વર્ષ ખેડૂતોના પાણીપત્રક નોંધ જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને તલંગ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવી અન્ય વિકાસ કાર્યને ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે સલંગ વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા। ઉપરાંત જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે કાર્યરત કર્મચારીઓની કચેરી સમયસર દરમિયાન ઇણાજ અને તલાળા ખાતે બસની સુવિધા ઉપલબ્ધ કરવા અને ખેતીવાડી વીજ કનેક્શનમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ અને ખેતર ફરતેની લોખંડની ફેન્સિંગમાંથી પસાર થતા વીજ પ્રવાહને કારણે પ્રાણીઓના નિપજતા મૃત્યુને રોકવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની અધ્યક્ષસ્થાનેથી સૂચના આપવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।